સપાટીના 70% જેટલા ભાગથી આચ્છાદિત એવું દરિયાઈ નિવસન તંત્ર એ સૌથી વિશાળ જળચર નિવસન તંત્ર છે. આ નિવસન તંત્રની જીવિત પ્રજાતિઓમાં ચોક્કસ પ્રકારની માછલીઓ, ક્રસ્ટેશન્સ, ક્રેબ્સ, ઓયસ્ટર્સ, worms, urchins, સમુદ્રી વનસ્પતિઓ તેમજ નાના જીવોનો સમાવેશ થાય છે. સમુદ્રને 5 વિભિન્ન સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે. આ સ્તરોને ઓશન ઝોન્સ કહે છે. સમુદ્રની સપાટીથી સૂર્યપ્રકાશ કેટલે ઊંડે સુધી પહોંચી શકે છે તેના આધારે સમુદ્રના આ ઝોન નક્કી કરવામાં આવ્યા છે. પહેલા ઝોનને ફોટિક ઝોન કહે છે, જે સમુદ્ર સપાટીથી 200 મીટર સુધીની ઊંડાઈએ આવેલો છે. ફાઇટોપ્લેન્ક્ટોન્સ, ઝૂપ્લેન્ક્ટોન્સ, બ્રેઇન કોરલ, પફરફિશ અને દરિયાઈ કાચબા જેવા કેટલાક જીવો અહીં જોવા મળે છે. ક્રીલ અને નાની માછલીઓ દરિયાઈ વનસ્પતિ અને પ્લેન્કટોન પર નમે છે, જેના કારણે મોટા શિકારી જીવો જેવા કે ટૂના, લાયનફિશ, ડોલ્ફિન અને વ્હેલ શાર્ક આકર્ષાય છે. આ સનલાઇટ ઝોનમાં મોટાભાગના પરિચિત દરિયાઈ પ્રાણીઓ રહે છે. ફોટિક ઝોનની આશરે 1000 મીટર નીચે જ્યાં ઊંડા સમુદ્રની શરૂઆત થાય છે તે ક્ષેત્રને ટ્વાઇલાઇટ ઝોન કહે છે. આ ક્ષેત્રમાં સૂર્યપ્રકાશની પહોંચ ઓછી હોવાથી માનવ આંખ માટે આભાસી અંધારું હોય છે. અહીં વનસ્પતિઓનું અસ્તિત્વ નથી. અહીં અનુકૂલન ધરાવતા પ્રાણીઓમાં ભિન્ન પ્રકારના જીવો જેવા કે સ્પંજ, સીબેન, ઓક્ટોપસ, હેચરફિશ અને સ્પર્મ વ્હેલનો સમાવેશ થાય છે. પાણીમાંથી પસાર થઈને સૂર્યપ્રકાશ જ્યાં પહોંચી શકતો નથી તે મિડનાઇટ ઝોન લગભગ 4000 મીટરની ઊંડાઈએ આવેલો છે. આથી આ ક્ષેત્રમાં સંપૂર્ણપણે અંધારું હોય છે. અહીં રહેતા જીવોને જે કંઈ મળે તે ખાઈ લે છે. એંગલરફિશ એક એવા જીવો પૈકીનો એક છે જે પોતાના જ પ્રકાશની મદદથી શિકાર પકડે છે. લગભગ 5000 મીટરની ઊંડાઈએ એડિઝન ઝોન આવેલો છે. આ ઝોનનું તાપમાન ખેંચી જવાય તેટલું હોય છે. એડિઝન ઝોનની ઉપર વિપુલ માત્રામાં રહેલા પાણીને કારણે અહીં ભારે દબાણ હોય છે. જ્યારે એક ટપાલ ટિકિટ ઉપર એક હાથીનું વજન સંતુલિત કરવા જેવી આ બાબત છે. પાણીની નીચે રહેલા બેક્ટેરિયા દરિયાના પેટાળમાં રહેલા છિદ્રોમાંથી નીકળતા રસાયણોનો ઉપયોગ કરીને ઉર્જા મેળવે છે. આ ઝોનમાં ટ્રાઇપોડ ફિશ અને ગલ્પર ઈલ જેવા જીવો હોય છે. એમિઝન ઝોનની નીચે ખૂબ ભયાનક હેડલપેલેજિક ઝોન આવેલ છે. સમુદ્ર સપાટીથી 6000 મીટરની ઊંડાઈએથી છેક સમુદ્રના તળિયા સુધી આ ઝોન વિસ્તરેલો છે. સમુદ્રના પેટાળમાં આવેલી ઊંડી ખાઈઓ અને ખીણોમાં મોટા ભાગે આ ઝોન જોવા મળે છે. અહીં પાણીનું તાપમાન બરફથી સહેજ વધારે હોય છે અને દબાણ આશરે બોઇંગ 474 જેટલા 48 વિમાનો જેટલું હોય છે. આટલું વિપરીત દબાણ અને તાપમાન હોવા છતાં પણ અહીં જીવન જોવા મળે છે. સ્ટારફિશ અને ટ્યુબવોર્મ જેવા અપૃષ્ઠવંશી જીવો આ ઊંડાઈએ પણ જીવી શકે છે.
જે આખો સિલિન્ડર એન્જિન છે કે જે કારખાના હોય તો એની અંદર કોઈ મોટા મશીન છે, પછી જહાજ છે, સ્ટીમર છે, બોટ છે, તો એ બધાની અંદર આખો સિલિન્ડર એન્જિન હોય છે. આ બાજુનો V6 એન્જિન છે, તો કે સ્પોર્ટ ને રેસિંગ કાર છે, લેમ્બોર્ગિની ફરારી મશીન બધાની અંદર V6 એન્જિન હોય છે, જેની અંદર V6 ની અંદર 6 પિસ્ટન સિલિન્ડર, 3 આ બાજુ હોય, 3 સામેની છે. આવી રીતે V2 એન્જિન કે જે સ્પોર્ટ ને રેસિંગ બાઇકની અંદર હોય છે. ફ્યુલની વાત હાઇડ્રોલિક ફ્યુલ એટલે આપણે જમીન બાજુ ટર્ન મારે એટલે એ જે ફ્યુલ છે અંદર રહેલા પિસ્ટનને પ્રેશર આપશે, એટલે કે ધક્કો મારશે. એટલે આપણે ગમી સાઈડ ટર્ન મારીએ એ સાઈડ પિસ્ટનને પ્રેશર આપે, એટલે આપણે એક હાથ દ્વારા સ્મૂથલી ગમી સાઈડ ટર્ન લઈ શકીએ. નીચે હાઇડ્રોલિક બ્રેક જેને ડિસ્ક બ્રેક, ડ્રમ બ્રેક કહેવાય, એટલે કે આગળ જે બ્રેક છે ત્યાં આગળ પિસ્ટન આપેલું હોય, વચ્ચેના ભાગમાં હાઇડ્રોલિક ફ્યુલ હોય લિક્વિડ, પાછળ છે 2 પિસ્ટન આપેલા. એટલે આપણે આગળથી બ્રેક મારીએ એટલે આગળનો જે પિસ્ટન છે ફ્યુલને પાછળ પ્રેશર આપે, એટલે કે ધક્કો મારે. એટલે પાછળ રહેલા પિસ્ટન જે છે ડિસ્કને એકદમ પકડે. કે આપણી જે બ્રેક છે સારી આની અંદર કેવું થાય છે, સ્પીડમાં જતા તો આપણે બ્રેક મારી તો ગાડી જે છે એકદમ ઊભી રહી, એટલે ગાડી જે છે પલટી થઈ જાય અથવા તો સ્લીપ થાય. આની અંદર એવી સંભાવના, એટલા માટે એની અંદર અલગથી એક સિસ્ટમ આવે છે, ABS સિસ્ટમ. પૈડાની અંદર કેટલા પ્રેશરથી હવા ભરેલી છે આપણને અંદર બેઠા ખ્યાલ આવે. આ પૈડાની અંદર કેટલા પ્રેશરથી હવા ભરેલી છે, કઈ પૈડાની અંદર હવા ઓછી થઈ હોય તો અંદર બેઠા તરત ખ્યાલ આવે કે આ પૈડાની અંદર હવા ઓછી છે. બેટરી બતાવી, આ જે રેડ કલરની પટ્ટી છે આખામાં બેટરી બતાવી, એની અંદર લિથિયમ આયન અથવા તો લિથિયમ પોલિમર સેલ હોય, એટલે આવી રીતે સિરીઝની અંદર જોઈન્ટ હોય. એની બધી વસ્તુ અહીંયા બતાવી. આ જે બેટરી છે અહીંયા નીચે મોટર આપેલી હોય, તો બેટરી જે છે એ મોટર સાથે કનેક્ટ હોય અને મોટર છે એ બંને પૈડા સાથે થશે. તો બેટરી અને મોટર દ્વારા આખી જે કાર છે ચાલતી હોય. એની અંદર રેડિયલ એન્જિનનો યુઝ આપણે જે આગળ જોયું હતું 5 પિસ્ટન સિલિન્ડરનો, તો એનો યુઝ આની અંદર થાય કે જે આખા પ્લેનને સ્પીડ આપે. પછી જે બ્લુ કલરની પટ્ટી દેખાય છે એની નીચે વ્હાઇટ કલરની પટ્ટી દેખાય છે, અને ટેકઓફ ને લેન્ડિંગ માટે એનો યુઝ, એટલે કે પ્લેનને ઉપર જવા નીચે ઉતરવા માટે વ્હાઇટ કલરની પટ્ટીનો યુઝ. પછી પાછળના ભાગમાં રડાર છે, એને રડાર કહેવાય. ડાયરેક્શન માટે આ રડારનો એટલે કે પ્લેનને આપણે જે સાઈડ ટર્ન લેવો એ સાઈડ આ રડારની મદદથી આપણે ટર્ન લઈશું. પછી જે પ્રોપેલર છે આખા પ્લેનને સ્પીડ આપે. ચાલો આ ઉડશે નહીં, આ ખાલી મોડેલ
પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમ ભાવનગર ખાતે નોબેલ ગેલેરીમાં આપનું સ્વાગત છે. આલ્ફ્રેડ નોબેલ એ સ્વીડિશ રસાયણશાસ્ત્રી, એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા કે જેમણે ડાયનામાઇટ અને અન્ય શક્તિશાળી વિસ્ફોટકોની શોધ કરી હતી. તેમની કંપની વિસ્ફોટકો અને હથિયાર બનાવતી હતી. તેમ છતાં નોબેલે મૃત્યુ વેળા એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે વિશ્વના લોકો માટે જેમણે ઉમદા યોગદાન આપ્યું હોય તેમનું સન્માન કરવામાં આવે. તેમણે 4 પાનાનું વસિયતનામું જાહેર કર્યું, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમની સંપત્તિનું રોકાણ એવા ભંડોળમાં કરવામાં આવે કે જેનાથી માનવજાતને ઉત્તમ લાભદાયક યોગદાન આપનારાને બિરદાવી શકાય. દવા અથવા શરીર વિજ્ઞાનના ક્ષેત્રે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સાહિત્ય અને શાંતિ જેવા ક્ષેત્રોમાં ઉમદા યોગદાન આપનારાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવે. બંને વિશ્વયુદ્ધોને બાદ કરતા વર્ષ 1901 થી દર વર્ષે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવે છે. આ ઇનામ પેટે $15 લાખ રોકડ રકમ, હસ્તકૌશલ્ય દ્વારા તૈયાર કરાયેલું અનોખું પ્રમાણપત્ર અને ચંદ્રક આપવામાં આવે છે. નોબેલ પારિતોષિક મેળવ્યા બાદ નોબેલ વિજેતા તરીકે હંમેશા માટે કેવી પ્રતિષ્ઠા મળે છે તેનું વર્ણન કરવાની જરૂર નથી. પુરસ્કાર વિજેતાને પસંદ કરવા માટે વિભિન્ન ક્ષેત્રો પ્રમાણે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવે અને આ સમિતિઓ આંતરિક સંકલન દ્વારા કામ કરે તેવી બાબતો નોબેલે પોતાની વસિયતમાં જણાવી હતી. આ પુરસ્કાર સમારંભ સ્વીડનના સ્ટોકહોમ ખાતે યોજવામાં આવે છે, જ્યારે શાંતિ માટેનું નોબેલ પારિતોષિક નોર્વેની રાજધાની ઓસ્લો ખાતે એનાયત કરવામાં આવે છે. આ ઇનામ આપવા માટેના કેટલાક નિયમો આ મુજબ છે. જે તે ક્ષેત્રે પુરસ્કાર માટેનું નામાંકન કોઈ અન્ય વ્યક્તિ દ્વારા થવું જોઈએ. ઉમેદવાર પોતે જ પોતાનું નામાંકન કરી શકે નહીં. એક ક્ષેત્રમાં કોઈ એક વ્યક્તિ અને વધુમાં વધુ 3 વ્યક્તિને ઇનામ આપવામાં આવે છે. કેટલાક કિસ્સામાં સંસ્થાઓને પણ પારિતોષિક એનાયત થયાના ઉદાહરણો છે. દાખલા તરીકે રેડ ક્રોસ અને યુનિસેફને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ ઇનામ મરણોત્તર આપવામાં આવતું નથી. નોબેલ એસેમ્બલી દ્વારા વર્ષ 1901 થી 2020 સુધીમાં શરીર વિજ્ઞાન અથવા દવાના ક્ષેત્રે 111 નોબેલ પારિતોષિકો, 222 નોબેલ વિજેતાને સ્વીડનના સ્ટોકહોમમાં કરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ ખાતે એનાયત કરવામાં આવ્યા છે. પધારો આ નોબેલ ગેલેરીમાં. અહીં દવા અને શરીર વિજ્ઞાનના ક્ષેત્રના વૈજ્ઞાનિકો અને સંશોધકો વિશેની માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. તો આવો આપણે એ વિચારો અને સંશોધનોને જાણીએ કે જેનાથી આપણી દુનિયામાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે.
સૌપ્રથમ જેમ્સ મેક્સવેલે કીધું હતું સ્ટાર્ટિંગ એને રચનામાંથી કરી દીધું ઇન્ડક્શન કોઇલને ત્યાં બંને દોન હાઈ વોલ્ટેજ સપ્લાય આપે બંને વચ્ચે થોડો ગેપ છે ત્યાં વોલ્ટેજ તફાવતના કારણે સ્પાર્ક થશે અને એના કારણે ઊંચી ફ્રીક્વન્સીના વીજ ચુંબકીયતા ઉત્પન્ન થાય એને લીધે પાછળ એ વીજળી ચાલુ થઈ જશે એલઈડી બીજો આપણે કોઈ પણ પ્રકારનો સપ્લાય આપેલો ન હોય પછી સામે છે ને સૌપ્રથમ ઇલેક્ટ્રિક થતો હોય તો તમે એનું હાથ રાખો બાજુ ડાપરનો પેપર રાખો એટલે આજુબાજુ થોડોક પ્રકાશ જનરેટ કરવો સૌપ્રથમ ઇલેક્ટ્રિક જનરેટર પડખેની માજી છે પણ પ્રકાશ જનરેટર કરવું 1705 માની શોધ એટલે એને જે કોઈ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થઈ જોશે જેના લીધે સાઈડમાં લગાડેલા બંને ચુંબકને પોતાની તરફ એટ્રેક્ટ કરી શકે આ કોન્સેપ્ટનો આપણે યુઝ કરીએ ઇલેક્ટ્રિક મોટરમાં પછી એનાથી વિરુદ્ધ આ કોઇલ છે કોઇલને તો ચુંબકના અંદર બાદ છે ને ગેલેનોમીટરમાં જે ઈએમએફ પ્રોડ્યુસ કરીએ તો લગાડવામાં વોલ્ટેજ છે જનરેટ થાય આપણે આ કોન્સેપ્ટનો યુઝ કરી જનરેટરમાં ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાનું ચાલો એવું આને આગળ લીધું છે એ જ છે મેગ્નેટિક ફિલ્ડ છે લોકનું એટ્રેક્ટ થાય જો માઇકલ ફેરાડે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ આપ્યો હતો ને કોન્સેપ્ટ સિદ્ધાંત એ સિદ્ધાંત એને બનાવેલું સૌપ્રથમ ડિસ્ટલ જનરેટર તમે કોઈ ચુંબક રાખો તો ચુંબકીય ક્ષેત્ર હોય ચુંબકીય ક્ષેત્રની અંદર કંડક્ટર પદાર્થ છે જેમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થઈ શકે તેવો પદાર્થ અને એને કોપરની ડિસ્ક રાખી બેમાંથી એકને સ્થિર રાખો ને એને મૂવ કરાવો ને એટલે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય એટલે એ કોન્સેપ્ટ એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિકના સિદ્ધાંત ઉપર હાલના દરેક જનરેટર વર્ક કરે છે દરેક પ્રકારના જનરેટર પછી અહીંયા જૂનું રેડિયો મોડલ મૂકેલું છે એમ રેડિયો જે આવતા ને જૂના જેની શું ડુપ્લેમાં માર્કોની એક રીતે એનું મોડલ મૂકેલું છે અત્યારે આપણે વાપરી વેચવામાં આવે પછી આપણે તમને જે ટીવીમાં આવે છે લાઇટ દેખાશે ને એને આપણે નોર્ધન લાઇટ તરીકે ઓળખીએ ઓરોરા ઇફેક્ટ તરીકે પણ આને ઓળખવામાં આવે આપણે પૃથ્વીના ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ પર આવી તમને લાઇટ જોવા મળે નોર્વે છે ઓસ્ટ્રેલિયા છે દેશો એક કુદરતી ઘટના છે સૂર્યમાંથી અમુક ગેસો આવે એટલે ધ્રુવીય પ્રદેશો પાસે ચુંબકીય ક્ષેત્ર વધુ ને એટલે તે કારણે ખેંચે અમુક ગેસો જે આપણા વતનમાં જે ગેસો ને એની સાથે લગ્ન આ પ્રકારની લાઇટ જનરેટ થાય નોર્ધન લાઇટ્સ તરીકે ઓળખવામાં ઓરોરા ઇફેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે મોટર આવી એસી જનરેટર લીધું છે આગળ તમને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ કીધો ને એક કોન્સેપ્ટ ડેવલપ કરે બે પ્રકારની ઇલેક્ટ્રિસિટી આવે એસી અને ડીસી ડીસી એસી એટલે અલ્ટરનેટિવ કરે ડીસી એટલે ડાયરેક્ટ કરે આપણે ઇન્ડિયાની અંદર એસી પાવરનો યુઝ કરીશું આપણા ઘરે કેટલા વોલ્ટેજ આવતા હોય 240 220 240 થી 220 વચ્ચે આવતા 230 ની આજુબાજુ આવતા હોય સિંગલ ફેઝ વાયરિંગ જ્યાં વધુ પાવરની જરૂર ને 3 ફેઝ વાયરિંગ આપવામાં આવે અને 440 વોલ્ટેજ આપવામાં આવે પછી નિકોલા ટેસ્લા જે ટેસ્લા કોઇલ બનાવી છે એની મૂકેલી છે જે વાયરલેસલી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે અને આજુબાજુ વીજ ચુંબકીય ક્ષેત્ર જનરેટ કરે જેના કારણે ચાલુ થઈ જાય એની રેન્જ હોય જેવડી મોટી કોઇલ હોય મને એની રેન્જ હોય અને એ વીજ ચુંબકીય ક્ષેત્ર જેની આજુબાજુ હોય તમે ત્યાં ન જોઈ શકો પણ આમાં જોઈ શકો આ પ્રકારનું એની આજુબાજુ વીજ ચુંબકીય ક્ષેત્ર હોય પછી આ ડાયનેમો જનરેટર મૂકેલું છે પહેલાંનો આપણે સાયકલમાં યુઝ કરતા કે લાઇટ પડાવવા પડે આગલા વ્હીલ સાથે સિલ્વર કલરનું કનેક્ટ કરેલું છે ને ડાયનેમો છે ડાયનેમો એટલે એક પ્રકારનું જનરેટર છે સાયકલનો વ્હીલ કરે એટલે ડાયનેમો રોટેટ થાય ને આપણે પછી હાઇડ્રો પાવરનું મોડલ છે પાણીની મદદથી આપણે જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી નહીં પાણીના પ્રેશરથી ટર્બાઇનને રોટેટ કરાવશું પાણીના પ્રેશરથી ટર્બાઇન રોટેટ થાય ટર્બાઇન આપણે જનરેટરને રોટેટ કરે જનરેટર આપણને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી દે સરદાર સરોવર ડેમ છે આપણે ધુવાદન છે તો ત્યાં આપણે આ રીતે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરતા પવન ચક્કી છે તો એ જ કોન્સેપ્ટ ઉપરથી વર્ક કરે પવનની માંથી પવન ચક્કી ફરે કે આપણે જનરેટરને રોટેટ કરીને જનરેટર આપણને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી પછી વચ્ચે ઇલેક્ટ્રિક મોટરના અલગ અલગ પાર્ટ મૂકેલા છે સ્ટેટર છે રોટર છે
ખાલી બાળકો માટે આ વિન્ડિકાપ જનરેટર છે ને તમને આગળ કીધું હતું ને આનામાંથી તમારા શરીરમાં સ્ટેટિક ઇલેક્ટ્રિક ચાર્જ કરવામાં આવે એટલે તમે નખ છે વાળ છે નહીં બધું નથી જોવામાં તમે ટેબલ ઉપર ઉભો એટલે પાવર ડિસ્ચાર્જ ન થાય એટલે નખ છે વાળ છે નહીં પછી જોવામાં વાળ રીતે ઊંચા બેનોમાંથી કોઈક આવો સિલ્કી વાળ હોય જ્યાં ગાડીઓની હલનચલન ત્યાં લગાડે રોડ ઉપર ગાડી ઉપર બેસી લાવેલી થોડા પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે બેટરીમાં સ્ટોર કરીને અલગ અલગ જગ્યાએ યુઝ કરી શકો પણ બહુ ઓછા પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે બહુ ખર્ચાળ છે જેમ કે લંડનનું એરપોર્ટ છે ત્યાં લગાડેલી છે પછી આયર્લેન્ડ જે છે એને એના રોડ ઉપર અમુક જગ્યાએ લગાડેલી અને આપણે ખાલી એવું છે કે તમે પ્રેશર આપો એટલે લાઈટ થાય ચાલો